ભવાનીને એમ કહ્યું, ભવાની સાંભળો, તમે કોઈ પણ પુરુષ તેની નારીના મસ્તક પર જ્યારે સિંદૂર પૂરે છે ને, ત્યારબાદ એ નારીની પૂર્ણ જવાબદારી ભરણ પોષણની, રક્ષાની એ પુરુષની જવાબદારી બને છે. જે રીતે કોઈ પુરુષ પોતાની પત્નીના ભાલમાં જ્યારે સિંદૂર અર્પણ કરે છે ત્યારે એનું ભરણ પોષણ અને રક્ષણ એ પોતાની જિમ્મેદારી છે. એવી જ રીતે કોઈ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે ને, તેના ભરણ પોષણની રક્ષાની જવાબદારી હું ઉપાડી લઉં છું. આ શંકર કહે છે, મહાદેવ કહે છે. ભલે તમે ભસ્મનું ત્રિપુંડ ન કરી શકો, કમસે કમ ભસ્મની બિંદી તો કરો ભલામણ. શા માટે કોરું કપાળ? આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા. શા માટે છોડવી જોઈએ? આપણે આપણી પરંપરાને, આપણી સંસ્કૃતિને છોડી રહ્યા છે. આપણી કઈ પરંપરા, આપણું કુળ, આર્ય નારીની પરંપરા આપણે છોડવા લાગ્યા છે. હવે તો બહેનોએ લગભગ સિંદૂર પૂરવાનું બંધ કરી દીધું છે. અને સિંદૂર નાકની બરોબર હોય ને, સિંદૂર અહીંયા આમ વડીલો હોય ને, મેં જોયેલા, આમ સિંદૂર પૂરે ને તે પેલા તો અરીસો નહીં હતો, અરીસો બહુ લગભગ કોકના ઘરે જ હોય, તો સિંદૂર પૂરે ને તો દાંતીઓ આમ કરે, આમ આમ, એટલે અહીં બરોબર, પછી અહીંયા આમ પૂરે, નાકની બરોબર. એટલે સિંદૂર શા માટે? પતિની પ્રતિષ્ઠા રાખવી એ મારા મસ્તકનું કર્તવ્ય છે. મારા પતિની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવી એ મારા મસ્તકનું કર્તવ્ય છે. એ સિંદૂર હે ને. અત્યારે તો અહીં બાજુમાં પૂરે, રહેવું જ રે, મા બાપ નું જાય, બાજુમાં સિંદૂર, અહીંયા અરે પણ બાજુમાં. મારા પતિની પ્રતિષ્ઠા રહેવી તો રે એક બાજુ, હું તો આ હાલી. એટલે તમને નથી કહેતો બેનો, તમે તો ડાયા માણસો, હું આમ જ બોલું છું, એમ કરી બોલ્યા. ભગવાન મહાદેવ કહે, ભવાની જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ થઈ જાય ને, એની પૂર્ણ જવાબદારી મારા ઉપર આવી જાય છે. ભગવાન વિષ્ણુ કહે, નારદ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. મુખમાં પંચાક્ષર મંત્ર, નારદ હવે ત્રીજી વાત. વિષ્ણુ ભગવાન હવે નારદને ત્રીજી વાત સમજાવે છે. એ નારદ સાંભળો તમે અને સ્વીકારો. સાંભળો એટલું નહીં, સ્વીકારો. કથા સાંભળો એટલું નહીં, પણ સ્વીકારો. મહાદેવને જે પ્રિય છે, વલ્લભાન એટલે વહાલું લાગવું, શ્રી વલ્લભ વહાલું લાગવું. શિવ વલ્લભાન મહાદેવને બહુ જ પ્રિય છે. રુદ્રાક્ષ, નારદ તમે રુદ્રાક્ષને ધારણ કરો, પૂરા અંગ પર રુદ્રાક્ષ પહેરો. રુદ્રાક્ષ પૂરા અંગ પર પહેરી શકાય છે, પણ નાભીથી ઉપરના અંગમાં પહેરી શકાય છે. નાભીથી નીચેના અંગમાં રુદ્રાક્ષ પહેરી શકાતા નથી. કટી ભાગથી ઉપરનો ભાગ એ રુદ્રાક્ષ, પછી કાનમાં, માથામાં, યજ્ઞોપવિતમાં, બાહુમાં, આ પૂરો શણગાર કરી શકો છો. રુદ્રાક્ષ તો રુદ્રાક્ષ છે. વિષ્ણુ ભગવાને જેનો મહિમા ગાયો, રુદ્રાક્ષ શંકરનું અને મહિમા વિષ્ણુ ગાય. તમે જુઓ તો ખરા, ખરેખર તો શંકર ભગવાને ગાવો જોઈએ ને, પણ વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદ, જેના અંગ પર રુદ્રાક્ષ હોય ને એ સદૈવ પવિત્ર રહે છે. ઘરમાં, વનમાં, શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે. જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરી શકાય છે. માણસોએ ખોટો પ્રચાર કર્યો છે. પુરુષોએ પહેરાય, બહેનોએ ન પહેરાય. અરે સુવાવડી નારીઓ એ પણ પહેરી શકે છે. એ કેટલી અપવિત્ર હોય, જે અપવિત્રતાનું વર્ણન હું અહીંથી કરી ન શકું, મારે શબ્દ મર્યાદા હોય, એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ પહેરાય. અપવિત્રતાને પવિત્રતા પ્રદાન કરનાર આ રુદ્રાક્ષ છે ભાઈ. શુદ્રની નારી સદૈવ રુદ્રાક્ષ ધાર્યા. શિવ આજ્ઞા, મહાદેવે આજ્ઞા કરી છે. શુદ્રની નારી કેટલી અપાવન હોય, કેટલી અપવિત્ર હોય, તો પણ રુદ્રાક્ષ પહેરી શકે છે. ભુવનના દેવતાઓ રુદ્રાક્ષ પહેરે, દેવીઓ રુદ્રાક્ષ પહેરે. ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, અરે ભગવાન શ્રી રામ, ભગવાન દ્વારકાધીશ, ભગવાન કૃષ્ણજી રુદ્રાક્ષ પહેરે છે.
આમ તમે જરા શિવ પુરાણની અંદર વાયવ્ય સંહિતામાં તમે જો રામની શિવ ભક્તિનું વર્ણન, ભગવાન કૃષ્ણજીની શિવ ભક્તિનું વર્ણન, અને કૃષ્ણ ભગવાને જે શિવનું આરાધન કર્યું અને મહાદેવજી જેને વરદાનો આપ્યા છે કૃષ્ણને, એની ભક્તિનું વર્ણન તો તમે સાંભળ્યું. એવો ખોટો ફેલાવો કર્યો, લોકોના કાનમાં એવી ખોટી વાતો પહોંચાડી, માણસોને શિવથી વિમુખ કરી દીધા. વિષ્ણુ કહે છે નારદ, જેના અંગ પર રુદ્રાક્ષ હોય ને એ માનવ નિરંતર અવિરત પવિત્ર રહે છે. નારદ તમે રુદ્રાક્ષ પહેરો, શિવને બહુ જ વાલા છે. નારદ તમે રુદ્રાક્ષને ધારણ કરો. કોઈ પણ માણસ રુદ્રાક્ષને પહેરી શકે છે, જન્મથી લઈને મૃત્યુ સુધી પહેરી શકે. અરે ત્યાં સુધી કયું, કોઈ વડીલનું મૃત્યુ થાય ને અને વડીલે રુદ્રાક્ષની માળા જો પહેરી હોય ને તો એના અંગ ઉપરથી રુદ્રાક્ષની માળા નહીં લેવાની. રુદ્રાક્ષ માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવો. કોઈ વડીલ મૃત્યુ પામે અને તેના હાથમાં કે કંઠમાં જો રુદ્રાક્ષની માળા પહેરી હોય તો એ લેવી નહીં. રુદ્રાક્ષ માળા સાથે તેને શમશાન યાત્રા, અંતિમ યાત્રા કરાવો. અમારા દસનામ ગોસ્વામી, અમે લોકો ગીરી અતીત બાવાજી, અમે લોકો અમારી પરંપરા કઈ શંકરની પૂજા, ગિરિપુરી ભારતી ઉતારે શંકરની આરતી. અમારી પેઢીઓ ને પેઢીઓ આમાં ગઈ છે શંકરની આરતી ઉતારવા. એ અમે લોકો દસનામ ગોસ્વામી. અમારામાં કોઈનો કૈલાસવાસ થાય ને અને તેને સમાધિ આપવાની હોય ને, અને એમને જો રુદ્રાક્ષ ન પહેર્યો હોય ને તો સમાધિ આપતા પહેલા તેને રુદ્રાક્ષ પહેરાવવું પડે છે, ભસ્મનું ત્રિપુંડ કરાવવું પડે, કેસરી કપડા પહેરાવવા પડે, ત્યારબાદ તેને સમાધિ અપાય છે. રુદ્રાક્ષ વગર સમાધિ ન થાય. એવી રીતે કોઈ પણ વડીલનું મૃત્યુ થાય, રુદ્રાક્ષની માળા પહેરી હોય, રુદ્રાક્ષની માળા સાથે તેને શમશાન યાત્રા, અંતિમ યાત્રા કરાવે છે. એમાં એ વડીલે જો સોનામાં બનાવેલી રુદ્રાક્ષની માળા પહેરી હોય તો લઈ લેવી. જો આ બધા કે લઈ લેવી તો લઈ લેવી. કેવું આમ એકદમ સરળતાથી બોલ્યા, લઈ લેવી. આમ તમે ધીમેકથી બોલો ને મને બહુ ગમે, લઈ લેવી. એ તો દાદા બીમાર પડ્યા ત્યાંથી ભાગ પડી ગયા હોય, અડધી આની ને અડધી આની, બીમાર પડે ત્યાંથી લેવા મળે. તેથી રુદ્રાક્ષ સવે ધારણ કરો. શિવની કૃપા, શિવનો પ્રસાદ. રમરુદ્ર રોગનાશાય ધન્વંતર હે રુદ્ર, તન મનના રોગમાંથી મુક્ત કરનારી શ્રેષ્ઠ ઔષધિ ને શંકરનું વરદાન એ રુદ્રાક્ષ છે. તેથી માનવ માત્ર રુદ્રાક્ષ પહેરો ભાઈ. શિવ પુરાણમાં તો બહુ વિસ્તાર છે, એટલે વિષ્ણુના મુખેથી શબ્દો પ્રગટ થાય. નારદ, જે માનવ રુદ્રાક્ષને ધારણ કરે છે યાતિ પરમામ ગતિમ, એની પરમ ગતિ થાય, શિવલોકમાં ગતિ થાય છે. રુદ્રાક્ષ મહાદેવને વાલા, રુદ્રાક્ષ પહેરનારો મહાદેવને અતિ વાલો. ભગવાન શંકરને તમારે વહાલું બનવું હોય, શિવલ્લભાન રુદ્રાક્ષા, મહાદેવને એ માનો બહુ વાલો લાગે છે. તેથી મારા ભાઈઓને પ્રાર્થના, પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે, હે રુદ્રાક્ષ પહેરજો. હાથમાં રુદ્રાક્ષ પહેરો, બાહુમાં રુદ્રાક્ષ પહેરો, કંઠમાં રુદ્રાક્ષ પહેરો. રુદ્ર રૂપ ભવેન ન રહે, જેના અંગ પર રુદ્રાક્ષ છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. રુદ્રાક્ષ પહેરો, રુદ્રાક્ષ પહેરો. અમારે સૌરાષ્ટ્રમાં નિર્દોષાનંદ સ્વામી છે, તેને રુદ્રાક્ષ ઉપર આખી બુક લખી છે. એમાં બહેનો માટે એવું લખ્યું કે કોઈ પણ નારી પોતાના મંગલસૂત્ર સાથે એક રુદ્રાક્ષ પહેરે ને, એને જિંદગીભર તેનું મંગલસૂત્ર કાઢવું ન પડે. અખંડ સૌભાગ્ય, અખંડ સૌભાગ્ય રહે છે. એ સોનાનું મંગલસૂત્ર ત્યારે જ મંગલ બને, એમાં રુદ્રાક્ષ તમે રાખો ત્યારે. મંગલસૂત્રની સાથે પરમ મંગલ કરનાર રુદ્રાક્ષને જોડો તમે. એ રુદ્રાક્ષ બહાર કાઢવાનો સમય, એ મંગલસૂત્ર બહાર કાઢવાનો સમય નહીં આવે. અખંડ સૌભાગ્ય, અખંડ સૌભાગ્ય. તેથી મારી બહેનોને પણ પ્રાર્થના, ભાઈઓને પણ પ્રાર્થના, રુદ્રાક્ષ પહેરો. તમારો મંત્ર છે. અને શિવપુરાણમાં એમ પણ કહ્યું કે જે માનવ મહાદેવને સામાન્ય દેવ સમજે તેના પુણ્યનો ક્ષય થઈ જાય છે. જે માનવ પંચાક્ષર મંત્રને સામાન્ય મંત્ર સમજે તેના પુણ્યનો ક્ષય થાય છે.
મહાદેવ કોઈ સામાન્ય દેવ નથી. મહાદેવ તો દેવોનો દેવ છે, ઓર્ડર દાની છે. ખુદનો વિચાર ન કરે, માગનારને લૂંટાવે, એ શંકર છે. ક્યાં ક્યાં નિધિયામાં ક્યાં પ્રમાણ દે, બસ કે ત્રિલોક પ્રભુતિ દાન છે. આશુતોષ, થોડી ભક્તિ કરતા જલ્દી પ્રસન્ન થનારો, ઓછી પૂજા કરની અને જલ્દી સંતોષ માનનારો દેવ કો હોય તો ભગવાન શંકર છે. કોઈ જાજી જાજી પૂજા કરવાની જરૂર નહીં. એક જળનો લોટો મારા મહાદેવને ચડાવી દો ને, તમારા એક પિતૃ નહીં, હજારો પિતૃને પોતાના કૈલાસમાં સમાવી દે, પોતાના લોકમાં સમાવી દે. શંકર એક પુષ્પ, એક બિલ્વપત્ર, અરે બિલ્વપત્ર પણ ના હોય, પુષ્પ પણ ના હોય, જલનો લોટો પણ ના હોય, મારા મહાદેવને એક ભસ્મનો ત્રિપુંડ કરો ને તો પણ તમારા ઘરમાં વિભૂતિનો ઢગલો કરી દે. વિભૂતિ ને સામર્થ્યવાન, સામર્થ્ય, વિભૂતિ વિભૂતિ વિભૂતિ. એવું મારો મહાદેવ છે. એક વાર ની અનેક વાર બોલતો રહો ને કહેતો રહું, આ ધરા પર ધન્ય તો તે છે જેને મહાદેવની ભક્તિ મળે છે, જેના હૃદયમાં શંકર પ્રતિ પ્રેમ છે, જેને મહાદેવ પ્રતિ લગાવ. સફલમ જીવિતમ, તેનો જન્મારો સફળ, તેનો જન્મ લેવો સફળ, તેનું કુળ સફળ, તેના માતા પિતા સફળ. જેને મહાદેવની ભક્તિનો વારસો મળ્યો છે, જેના હૃદયમાં મહાદેવ પ્રતિ પ્રેમ છે, જેના હૃદયમાં મહાદેવ પ્રતિ ભક્તિ છે, તેનું જીવન સફળ, તેનું કુલ સફળ. ભાઈ, એના જેટલા વડવાઓ ગયા ને એ કૈલાસમાં લહેર કરે છે. જે મહાદેવની ભક્તિ કરે છે ને તેના બધા જે ગયા ને પૂર્વજો, એ કૈલાસમાં મહાદેવના પરિજનો સાથે સુંદર લીલાઓ કરે છે. તેથી મહાદેવની ભક્તિ, મહાદેવની સાધના, મહાદેવની ઉપાસના, મહાદેવની પૂજા, મહાદેવનું અર્ચન, મહાદેવને નમસ્કાર. એક શિવનું ભજન કરો, ભુવનના દેવતાઓ તમારા પર અમૃતનો વરસાદ વરસાવે. શિવેત નામ પીયુષ વર્ષાધારા, પરી લુપ્ત ન થાય, બંધ ન થાય. દેવતાઓ અમૃતનો વરસાદ વરસાવે. કોના ઉપર? જેના મુખમાં શિવનું નામ છે, જેના મુખમાં મહાદેવનું નામ પૂજે છે. એ મુખ નથી, એ તો સાક્ષાત ગૌમુખ છે. જેના મુખમાં મહાદેવનું નામ છે, હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા. વિદ્યાર્થી જપે તો વિદ્યા, ધન વગરનો જપે તો ધન. પુત્ર હેનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ હોય. પુત્ર વગરનો કોઈ જપે તો તેના પુત્ર. વિષ્ણુ ભગવાન કહે છે, નારદ, બાલમાં ભસ્મનું ત્રિપુંડ, મુખમાં પંચાક્ષર મંત્ર, અંગ પર રુદ્રાક્ષ ને ધારણ કરો. નારદ, હવે મારી ચોથી વાત નારદ સાંભળો તમે. 3 વાત. હે નારદ, હવે બહુ મહત્વની વાત છે. હે નારદ, ગયેલા પુણ્યને ફરી પાછું મેળવવું હોય અને જે પુણ્ય મળે છે, જાય તે નાત્ર સંશય, इसमें કોઈ સંશય નહીં. જે પુણ્ય મળે છે એ જાતું નથી, નિત્ય પુણ્ય રહે છે, ચમકતું રહે છે, સુખ આપતું રહે છે. એવા પુણ્યના માર્ગે મોકલું છું. વિષ્ણુ ભગવાન હવે નારદને ચોથી વાત કહે છે. હે નારદ, સાંભળો જરા. શૃણુ શૈવીમ કથા નિત્યમ. હે નારદ, મહાદેવની કથાનું શ્રવણ કરો. નારદ, વિષ્ણુ ભગવાન નારદને કહે છે, તમે શિવ કથા સાંભળો. નારદ, વિષ્ણુ ભગવાન નારદને શિવ કથા સાંભળવાનું કહે છે. એવું નથી કહ્યું મારી કથા સાંભળો. તમે શિવ મહાપણ કથાનું શ્રવણ કરો. નારદ, હે નારદ, જે શિવ કથાનું શ્રવણ કરે છે અને જે પુણ્ય મળે છે ને, એ પુણ્યનો ક્ષય નથી થતો, એ પુણ્યનો લય નથી થતો. અને શિવપણમાં એક શ્લોક નહીં, અનેક વાર એવું કહ્યું, જાય તે નાત્ર. એ પુણ્ય મળે છે, જતું નથી. બાકી અનેક પુણ્યનો ક્ષય થાય. પણ જે શિવ મહાપણ કથાનું શ્રવણ કરે છે અને જે ફળ મળે છે, કાલે પણ કહ્યું ને પહેલા પણ આજે પણ કહું છું કે આ ધરા પર ધન્ય તે જ માનવ હોઈ શકે જે કથા પ્રેમી છે. સાંભળો સાંભળો સાંભળો, બે કાને પાછું. ઓછું બોલો ઓછું બોલો, એક મુખ આપ્યું છે. તમે જો ભગવાને કેવી વ્યવસ્થા કરી. મુખ બંધ થઈ શકે, આંખ બંધ થઈ શકે, આંખ બંધ થાય,
એવા કોઈના કાન છે બંધ થઈ જાય? આમ ટપ કરતો બંધ થઈ જાય નહીં. તમે આંખ બંધ કરી શકો, વ્યવસ્થા આપી ભગવાન આપણને કે તમારે જોવું ન હોય તો શું કરી શકો? આંખ બંધ કરી દો. બોલવું ન હોય મુખ બંધ કરી દો. પણ આમાં કોઈ વ્યવસ્થા નથી, એ ખુલ્લા જ રહે છે. એ આમ કરી દો વસ્તુ એક અલગ છે, બાકી એ ખુલ્લા જ રહે. તમે સૂતા હો તો તમારું મુખ બંધ થઈ જાય, આંખ બંધ થઈ જાય, પણ કાન ખુલ્લા રહે છે. કાન છે ગ્રહણ કરે છે, આંખ એ આક્રમક છે. અમારે ઓશો રજનીશ એમ કહે કે કોઈની સામે 3 સેકન્ડથી વધારે જોવો ને એટલે દ્રષ્ટિ દોષ આવે. ઓશો રજનીશ 3 સેકન્ડથી વધારે કોઈ સામે દ્રષ્ટિ ટકાવાય નહીં. અને દ્રષ્ટિ એટલે આક્રમક હોય છે. અને તમારે જો કોઈ ગુર 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 આપણામાં જોયા કરે તો આપણે અકળાઈ જાય કે આ હું આપણે આમ જોઈ રહ્યો છે. કારણ કે દ્રષ્ટિ આક્રમક છે. દ્રષ્ટિ જાય છે અને કર્ણ ગ્રહણ કરે છે. તમે જો આપણે કઈ વાત કરતા સામે માણસ સાંભળે તો આપણને કેટલું ગમે? સાંભળે છે, ગમે ને? અમને તો તમે ધ્યાન દઈને સાંભળતો તો કેવું ગમે? તમે કોઈને તમારી વાત કહેતા હોય ને એ માણસ ધ્યાનથી સાંભળે તો એવું થાય ને, હા આપણને સાંભળ્યો ભાઈ, આપણને સાંભળ્યા. આપણને કોઈ સાંભળે આપણને બહુ પ્રિય લાગે છે. પરંતુ આપણી સામે કોઈ એક ધારું જોતું રહે તો નહીં, અકળાઈ જાય આપણે કે આ હું સામું જોઈ રહ્યો છું. કાનની શોભા ભગવાનની કથા છે. અમારા મૂર્ધન્ય વક્તાઓ એમ કહે કાન એ યજ્ઞ કુંડ છે, કથા રૂપી આહુતિ આપીએ છીએ, અંતકરણ પવિત્ર બને છે, જીવન પાવન બને છે. તેથી વિષ્ણુ ભગવાન કહે છે નારદ કથા સાંભળો. સારી વાતો સાંભળવાની આદત, સારી વાતો કોઈને કહેવાની આદત એ માણસનો શ્રેષ્ઠ સદગુણ છે. માણસના જીવનનો મોટો સદગુણ કયો? આ કથા સાંભળવી તે. કોઈને સારી વાતો સંભળાવી તે. કોઈ માણસ આપણે જીવન યાત્રામાં મળે ને એને 2 સારી વાતો સંભળાવો ને એ પણ એક સમાજની મોટી સેવા છે. કોઈના કાનમાં કચરો ન ભરવો. કાન કઈ કચરા પેટી નથી. કોઈ માણસને એવી વાત નહીં કહેવી તેનું ચિત્ત તેનું મન ડામાડોળ થઈ જાય. કોઈ માણસના કાનમાં એવી ગંદી વાતો કહો અને તેનું ચિત્ત મન ડામાડોળ થાય, એ માણસની હત્યા કરવાનું પાપ લાગે છે. કોઈને સારી વાતો સંભળાવો. કોઈ માણસ મળે ને એને 2 સારી વાતો સંભળાવો, એકાદું સુંદર સૂત્ર સંભળાવો, મજા આવી જવી જોઈએ વાતો સંભળાવો. નારદ જાઓ મહાદેવની કથા સાંભળો. પહેલી ભક્તિ છે. વિષ્ણુ બોલે છે શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસા કીર્તનમ તથા મનસા મનનમ તસ્ય મહા સાધન. મુચ્યતે. ભગવાનને મેળવવાનું સાધન નથી. આ વિષ્ણુ ભગવાને શબ્દ ઉમેર્યો, સાધન નહીં પરંતુ મહા સાધન. મુચ્યતે. જાઓ નારદ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો, તમારું સર્વ રીતે મંગલ થશે. વિષ્ણુ ભગવાન બોલે છે ધ્યાન દેના હે નારદ, આ ધરા પર તેનો જન્મ લેવો સફળ છે જે વિશ્વનાથ ભગવાન શિવનું ધ્યાન કરે છે. તેની વાણી સાર્થક છે જેની વાણી શંકરના ગુણગાન કરે છે. જેના કર્ણ ધન્ય છે, જેના કર્ણમાં શિવ કથા રસાયણનો પ્રવેશ થાય છે. કોનો જન્મ લેવો સફળ છે? વિષ્ણુ ભગવાન ખુદ બોલે છે કે નારદ તે જન્મ ભાજ ખલો જીવ લોકે. ભગવાન વિષ્ણુ નારદને કહે છે કોનો જન્મ લેવો સફળ? ખલો એટલે ખરેખર જે લોકમાં આપણે એ લોકનું નામ હું શિવ જીવલોક, અને જીવલોકનો દેવ કોણ?
ભગવાન શિવ. આપણા લોકનો કોઈ ભગવાન હોય મહાદેવ છે. શંકરમ લોક શંકરમ, હે ને. બ્રહ્મા ક્યાં રહે? બ્રહ્મલોકમાં. વિષ્ણુ ક્યાં રહે? વૈકુંઠમાં. શંકર ક્યાં રહે? કૈલાસમાં. કૈલાસ ક્યાં આવ્યો? આપણા લોકમાં આવ્યો ને. આમાં ઘણા માણસો જેવા હોય કૈલાસની યાત્રા કરી હોય. આપણા લોકનો કોઈ દેવ હોય અને આપણા લોકમાં કોઈ રહેનારો ભગવાન હોય તો ભગવાન શંકર છે. આ જીવલોકનો ભગવાન કોણ? ભગવાન શિવ. તેથી આ લોકની અંદર તેનો જન્મ સફળ જે વિશ્વનાથ ભગવાન શિવનું ધ્યાન કરે તે જન્મ શિવના ગુણગાન કરે છે, શિવની સ્તુતિ કરે છે, જેના કારણે શિવની કથા સાંભળે છે. એ કોઈ પ્રયાસ વગર એ ભવ પાર ઉતરી જાય છે. 7 સમુદ્રોને તરવા હેલા, પણ આ સંસાર સાગર તરવો કઠિન છે. ભવસાગર તરવો કઠિન છે. એના માટે કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. વિશ્વનાથનું ધ્યાન કરો, શિવના ગુણગાન કરો, શિવની સ્તુતિ કરો અને કથા સાંભળો. લ્યો બેડો પાર, જન્મ સફળ. ક્યાં અઘરું આમાં આવ્યું કે આ થોડી ઘણી વસ્તુનું ધ્યાન આપો. સફલમ જીવિતમ ભવમ ઉતરંતી. તે માનવ ભવ પાર થઈ જાય છે, તેનો જન્મ સફળ થઈ જાય. જાઓ નારદ, શંકર ભગવાનની કથાનું શ્રવણ કરો. નારદ કહે વિષ્ણુ ભગવાન મને કથા કોણ સંભળાવે? વિષ્ણુ કહે છે નારદ, મહાદેવની કથાનું શ્રવણ કરવું હોય જાઓ તમે બ્રહ્મલોકમાં તમારા પિતાને કહો, આપનો પિતા બ્રહ્મા તમને મહાદેવની કથા સંભળાવે. આ નારદ વૈકુંઠ લોક છોડી કથા સાંભળવા માટે, કથાનું શ્રવણ કરવા માટે બ્રહ્મલોકમાં આવે છે. પિતા બ્રહ્મની પાસે. બ્રહ્મપુત્રો નારદો એને બ્રહ્મલોકમાં પ્રવેશ કરે. પોતાના પિતા બ્રહ્માને પ્રણામ કરે, સાષ્ટાંગ પ્રણામ કરે, દંડવત પ્રણામ કરે. પિતાજીની પરિક્રમા કરે છે. પરિક્રમા કરીને ફરી પાછા પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ, દંડવત પ્રણામ અને હાથ જોડીને નમન કરે છે. પ્રણામ 6 અંગ અટકે સાષ્ટાંગ પ્રણામ. દંડો જેમ નીચે પડે તેને કહેવાય દંડવત પ્રણામ. દંડવત પ્રણામ કરવાનો અધિકાર પુરુષોને છે. દંડવત પ્રણામ કરવાનો અધિકાર બહેનોને આપવામાં નથી આવ્યો. તેથી બહેનોએ કોઈ પણ ભગવાનને દંડવત નહીં કરવા, કોઈ પણ સાધુ સંતને દંડવત નહીં કરવો, સદગુરુને પણ દંડવત નહીં કરો, ભુવનમાં કોઈને નહીં. ભક્ત અને ભક્ત ભાઈઓએ દંડવત કરવા, બહેનોએ દેવને નહીં, મહાદેવને નહીં, કોઈ સાધુને નહીં, સંત નહીં, કોઈ બ્રાહ્મણને નહીં, સદગુરુ નહીં. બહેનોએ કોઈને દંડવત પ્રણામ નહીં કરવાના, ફક્ત સાષ્ટાંગ. જે બહેનો સાષ્ટાંગ પ્રણામ કરે છે તે બહેનોને દંડવત પ્રણામ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. તો પ્રશ્ન એ ઉભો થાય કે બહેનોને દંડવત પ્રણામ કરવાનો અધિકાર શા માટે નહીં? જ્યારે શિવ પુરાણમાં તેનો ઉલ્લેખ છે કે નારીને દંડવત પ્રણામ કરવાનો અધિકાર તેટલા માટે નથી આપ્યો કે ભગવાનને પણ આ ધરા પર આવવું હોય તો નારીનું સાનિધ્ય સ્વીકારવું પડે છે. તેથી નારીની એટલી મહાનતા છે કે નારીને દંડવત પ્રણામ કરવાની જરૂર નથી. કોઈ સાધુ, કોઈ મહાપુરુષ, કોઈ સંત પુરુષ ભગવાનને પણ ધરા પર આવવું હોય તો કોનો સહારો લેવો પડે છે? નારીનો સહારો લેવો પડે છે. તેથી નારી બહુ મહાન છે. તેથી તમારે કોઈને દંડવત પ્રણામ કરવાની જરૂર નથી, એ અમારે બધાને કરવાની જરૂર છે. આમ તમે જો નારીની ગરિમા કેટલી આપણા શાસ્ત્રોમાં, બહેનોની કેટલી મહિમા છે. તમે શંકરના શિવાલયમાં જાઓ તો શંકર મારું નીચે બેઠો અને પાર્વતી ઉપરથી લહેર ઉપર, એને કરતા 3 ફૂટની ઊંચાઈ ઉપર બેઠી, એ પાછી સિંહ ઉપર બેઠી છે. શંકરને તો ગઢો પોઠ્યો છે. નારી તો નારી છે. નારીની બહુ મહાનતા છે ભાઈ. આપણા શાસ્ત્રોમાં બહેનોની બહુ મહાનતા છે. નારદ કહે છે પિતા બ્રહ્મા, ભગવાન વિષ્ણુના કહેવાથી હું તમારી પાસે આવ્યો છું. બ્રહ્માજી કહે છે નારદ, તમારો શિષ્ટાચાર ધન્ય છે. બ્રહ્મા નારદના વ્યવહારથી રાજી થયા છે. અને કોઈ પણ માણસ પહેલો તો આપણા વ્યવહારથી રાજી થવો જોઈએ, આપણા શિષ્ટાચારથી રાજી થવો જોઈએ ને. શિષ્ટાચાર એટલે પ્રણામ કરો, નમન કરો, સારું વર્તન કરો, વર્તાવ કરો, હસતા મુખે તેની સાથે વાત કરો, રિસ્પેક્ટ કરો, હે ને.
એનાથી સામેનો માણસ ખુશ થાય છે. આમ તમે જો પુત્ર નારદે પોતાના પિતાની સાથે કેવો વ્યવહાર કર્યો છે, પ્રણામ દંડ પ્રણામ અને પરિક્રમા કરી છે. આમાંથી ભાગ્ય જ કોઈ એવો માણસ હોય જેને મા બાપની પરિક્રમા કરી હોય. પરિક્રમા કરવાની ક્યાં વાત કરો, પગે લાગે તો ઘણું સારું. આ તો પગે લાગવાનું ભૂલી ગયા છે. એટલે તો 9 વર્ષ આવે, વરમાં એકવાર તો લાગે. બાપા ઉભા રહ્યો 9 વર્ષે પગે લાગવું છે. બાપા જોડા પહેરીને ઉભા રહે, પગે લાગે વરમાં એકવાર. હે ને, ભાગ્ય જ કોઈ માણસ એવો હોય જેને માતા પિતાની પરિક્રમા કરી હોય. મારા ગુજરાતીઓ ગિરનાર પહાડની પરિક્રમા કરવા જાય. જે પરિક્રમાનું નામ છે લીલી પરિક્રમા. લીલી પરિક્રમા કરનાર છે પોતે હુકાઈ ગયો હોય. 3.5 દિવસ લાગે લીલી પરિક્રમા, ગિરનાર પહાડની પરિક્રમા. વૈષ્ણવો ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે ને, દૂધની ધારા કરતા કરતા પરિક્રમા કરે. હા, ગોવર્ધન પર્વતને દૂધને આમ ધાર કરતા 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 પરિક્રમા કરે. વાહ વૈષ્ણવ, વાહ વૈષ્ણવ, વાહ વૈષ્ણવ. ગોવર્ધન પર્વતના દૂધથી ન હરાવે. ધન્ય છે વૈષ્ણવ, ધન્ય છે. ચિત્રકૂટમાં જઈને કામદગીરી પહાડની પરિક્રમા, કામદવન કામદગીરી પહાડ તેની પરિક્રમા. મહારાષ્ટ્ર વાસીઓ બ્રહ્મગીરી પહાડની પરિક્રમા 14 દિવસ લાગે. બ્રહ્મગીરી પહાડ. અને કોઈ કોઈ કૈલાસ પહાડની પરિક્રમા. પણ માતા પિતાની પરિક્રમા કરવાનું ભૂલી ગયા ભલામણ. મૂળ તો એ જ. દુનિયાના દેવતાઓની સેવા કરવાનું જે ફળ મળે ને, એ ફળ માતા પિતાની સેવા કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. મા બાપને બોલે વ્યવહાર ન હોય અને ભગવાનની સામે ઉભો હોય. ભગવાન કે પેલા તારા મા બાપને હા બોલાય જા, પછી મારી સામે હાથ જોડીને ઉભો રહે. નારદ કહે છે, પિતા બ્રહ્મા, વિષ્ણુ ભગવાનને કહેવાથી આવ્યો છું. હે બ્રહ્મા, મને મહાદેવની કથા સંભળાવો. એમ જ નારદ બોલે છે, મને મહાદેવની કથા કહો. બ્રહ્મા પોતાના આસન ઉપરથી ઉભા થઈ નારદની નિકટ આવે છે. પોતાના પુત્ર નારદને પગે લાગે છે. ત્યારે નારદ કહે છે, પિતા, હું તમારો પુત્ર છું. હું તમને પગે લાગુ એ ધર્મ છે, પણ તમે મને પ્રણામ કરો હાથ જોડીને, એવો કયો ધર્મ નવો તમે બનાવ્યો? ત્યારે આમ રોજ રોજ નવો ધર્મ ઉગે છે. તમે નવું કઈ બનાવ્યું છે? ના નારદ, તો હું તમારો પુત્ર છું, તમે મારા પિતા, મને શા માટે તમે પગે લાગો છો? ત્યારે બ્રહ્મા બોલે છે, નારદ સાંભળો, ધ્યાન દેના ભાઈ શબ્દો પર. હે નારદ, આપ સંત છો, તમે સાધુ છો, મુનિઓમાં શ્રેષ્ઠ છો, ભગવાનના પરમ ભક્ત છો, તેથી હું તમને પગે નથી લાગતો. તો હે નારદ સાંભળો, દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ હોય, આ દુનિયાનો એક પાપ જેને છોડ્યું ન હોય, એવો પાપી માણસ પોતાના મુખમાંથી બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, ત્યારે પાપી માણસ પણ પગે લાગવાને પાત્ર બની જાય છે. તે પ્રણામ કરવાને પાત્ર બની જાય છે. હે નારદ, તમારા મુખમાં તે શબ્દો પ્રગટ થયા, મારે શિવ કથાનું શ્રવણ કરવું છે, તમે મારા માટે પ્રણમ્ય છો. બિરાજો નારદ, હું તમને ભગવાન મહાદેવની કથા કહું છું. હવે ખુદ બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર શિવ કથાનો પ્રારંભ કરે છે. બ્રહ્મન સાધુ પૃષ્ટોહમ તવયા વિબુધ સતમ મમ લોકોપકારણામ નિત્યમ લોકાનામ હિત કામયા લોકાનામ હિત બ્રહ્મા બોલે છે, નારદ, હું તમને મહાદેવની કથા કહું. શા માટે? લોકોના કલ્યાણ માટે, આ જગતના હિત માટે, માનવ માત્રના સુખ માટે. હે નારદ, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. લોકાનામ હિત કામ્યા, જીવ માત્રનું મંગલ કરવા માટે. હે નારદ, હું તમને શંકર ભગવાનની કથા કહું.
અને હવે બ્રહ્મલોકની અંદર મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. ખુદ બ્રહ્મા શિવ કથા કહે, નારદ શિવ મહાપણ કથાનું શ્રવણ કરે છે અને હવે શિવ કથાનો પ્રારંભ થાય છે. હવે શરૂ થાય શિવ કથા. એટલે પેલા હું જે બોલું એ કથા જ હતી હો પાછી. એવું તમે નહીં માનતા કે આ 2 દિવસ સુધી હું કર્યું. આવો થોડી મિનિટો માટે કીર્તન કરી લઈએ, ત્યાર પછી આરતી કરીએ ને જય જયકાર કરીએ. ડાક ડમરું હાલો. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. તાલી મહાદેવ ને વાલે. બાબા સુન લે કૈલાસ હે મહાદેવ. હાથમાં શોભે છે ત્રિશૂળ, ભાલે ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ, કાને કુંડળ તળે સર્પો પહેરા છે અદભુત, કાને કુંડળ ગળે સર્પો પહેરા છે અદભુત. શિવ તાંડવ નાચે ને 14 બ્રહ્માંડ ગાજે, 14 બ્રહ્માંડ ગાજે, મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલો વાલો શિવજીનું નામ લાગે. હે મહાદેવ. કાર્તિક જોવા આવ્યા સાથે પાર્વતીમાં, ગણેશ કાર્તિક જોવા આવ્યા સાથે પાર્વતીમાં, બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંગામ, બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંગામ. નારદ વીણા રેવા ગાડે સંગીત ગુંજી ગાજે, સંગીત ગુંજી ગાજે, મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલો વાલો શિવજીનું નામ લાગે. તાલી મહાદેવ ને વહાલી. હે સોમનાથ મહાદેવ. મહાદેવ હે મહાદેવ. હર 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 મહાદેવ. સમાધિ કુર્તી આવ્યા કૈલાસધામ, યોગીની સમાધિ કુર્તી આવ્યા કૈલાસધામ. હર હર શંભો હર હર શંભો કુંતી
શંભુ હર હર શંભુ ગુંજી ઉઠે પગમાં ઘૂંઘર બાંધીને નંદી તાલયા પે નંદી તાલયા પે મને વાલો વાલો શિવજીનું નામ લાગે અડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનું નામ લાગે હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ ગાવું ગાવું પ્રેમ સે ગાવું ગાઓ પ્રેમ સે ગાવો અરે પ્રેમ સે ગાવું દિલ સે ગાવું પ્રેમ સે ગાવો દિલ સે ગાવો અરે દિલ સે ગાવું પ્યાર સે ગાવું દિલ સે ગાવો પ્યાર સે ગાવો અરે ભાઈઓ ગાવું બહેનો ગાવું ભાઈઓ ગાવો બહેનો ગાવો અરે ભાઈઓ ગાવું બહેનો ગાવું ભાઈઓ ગાવો બહેનો ગાવો सब मिलकर गावो हरिओम नमः शिवाय सब मिलकर गावो हरिओम नमः शिवाय ओम नमः शिवाय 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 हरिओम नमः शिवाय હે મહાદેવ ભાઈઓ ગાવું બહેનો ગાવું અરે ભાઈઓ ગાવું બહેનો ગાવું भाइयों गावो बहनों गावो भक्तों के रखवार हरिओम नमः शिवाय सब भक्तों के रखवार हरिओम नमः शिवाय ओम नमः शिवाय हरिओम नमः शिवाय ओम नमः शिवाय हरिओम नमः शिवाय ओम नमः शिवाय हरिओम नमः शिवाय બોલો ओम नमः शिवाय हरिओम नमः शिवाय
माल में शोभे चंदा बोले, माल में शोभे चंदा बोले, जटा में बहती गंगा बोले, जटा में बहती गंगा बोले, संग में रहती गिरजा बोले, मन में रहती गिरजा बोले, कुंडल बोले कमंडल बोले, कुंडल बोले कमंडल बोले, त्रिशूल बोले डमरू बोले, त्रिशूल बोले डमरू बोले, शृंगी बोले भृंगी बोले, शृंगी बोले भृंगी बोले, शृंगी बोले भृंगी बोले, शृंगी बोले भृंगी बोले, सब मिलकर बोले आज हरि ओम नमः शिवाय, सब मिलकर बोले आज हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, बोलो बोलो। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। जय महादेव, जय महादेव, ताली महादेव ने वाली, जोर से प्यार से बाबा तुमने कैलाश में गीत संगीत और नृत्य महादेव को प्रिय है। संतो बोले महंतो बोले, संतो बोले महंतो बोले,